જોઈને ખૂબ ખૂબ આનંદ થયો અને આજ યુવાન છોકરાઓને જે ટેલેન્ટ આગળ આવીને કંઈ કરી શકે એવો આપણા યુવા મંડળે રચના કરી છે. યુવા મંડળને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. ગુડ ઇવનિંગ એવરીબડી. બધાને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો સર્વપ્રથમ તો હું આપણા સમાજના વડીલો અને યુવક મંડળનો આભાર માનું છું કે એમને આપને આવી સારી
અને સુનેરો અવસર આપ્યો અને આ પ્લેટફોર્મ આપ્યો જ્યાં આપણે આપણા ટેલેન્ટને શોકેસ કરી શકીએ. તો આજનો મારો ટૉપિક છે કે કેવી રીતે કોરોનાએ આપણી નિજી જીવનમાં અસર કરી છે. તો પહેલાં તો આપણે એ જાણીએ કે આ કોરોના વાયરસ કેવી રીતે અને ક્યારથી શરૂ થયું. ડિસેમ્બર 2019 વુહાન સિટીમાં જે ચાઇનામાં આવેલું છે ત્યાં કને આ વાયરસ પૂરી દુનિયામાં ફેલાવા માંડ્યો અને જાન્યુઆરી 27, 2020માં આ વાયરસે પોતાની પહેચાન ઇન્ડિયામાં આપી અને આજની તારીખમાં એ પૂર્ણ રીતેથી નથી ગયું. અને આ વાયરસના તો સામાન્ય લક્ષણો છે કે તમને ખાંસી, ઉધરસ, તાવ અને બોડી પેઇન, જોઇન્ટ્સ પેઇન થાય છે. તો હવે આપણે આપણા મેઇન ટૉપિકમાં આવી કે કેવી રીતે અસર કર્યું. કોરોનાએ ખાલી આપણા નિજી જીવનમાં નહીં પણ પૂરા બધી સેક્ટર્સમાં અસર કરી છે, જેમ કે બિઝનેસ, સોશિયલ લાઈફ, હેલ્થ કેર અને સર્વપ્રથમ તો ભારતની આર્થિક સ્થિતિમાં જે આપણે જોવા મળ્યું કે જ્યારે ભારતની આર્થિક સ્થિતિ પડી ગઈ તો આપને ઘણો નુકસાન જોવા મળ્યો, જેમ કે બિઝનેસ લોસમાં જવા લાગ્યા, મોંઘવારી વધવા લાગી, ટેક્સ પેમેન્ટ્સ વધી ગયા અને સર્વપ્રથમ તો આપણા ખર્ચા વધી ગયા. આપને એ જોવા મળ્યું કે જ્યારે આપણે કોરોના સંક્રમિત થતા હતા ત્યારે આપણે કોઈને મળી નહોતા શકતા, કેમ કે આપણે કોવિડ રૂલ્સ ફોલો કરવા પડતા હતા અને મુખ્ય રૂપે તો આપણો દેશ પૂર્ણ લોકડાઉનમાં આવી ગયેલો હતો. તો લોકડાઉનના કારણે તો આપણે કોઈને મળી નહોતા શકતા, કેમ કે કોવિડ રૂલ્સ મેન્ટેન કરવા પડતા હતા. તો એના લીધે ઘણી વસ્તુ બંધ થઈ ગઈ, જેમ કે સ્કૂલ્સ, કોલેજીસ અને ઘણા બધા બિઝનેસ લોસમાં જવા લાગ્યા. અને એવી સ્થિતિ બની ગઈ હતી જ્યારે આપણા નજીક સંબંધીઓ આ દુનિયામાં નહોતા રહ્યા અને આપણે એમના અંતિમ દર્શન નહોતા કરી શક્યા. આ વાયરસે આપણા કનેથી આપણા ઘણા બધા સંબંધીઓ, મિત્રોને આપણા કનથી છીનવી લીધેલા છે. સ્કૂલ્સ, કોલેજીસ અને બિઝનેસ બંધ થવાના કારણ બાળકોના ભણતરમાં ઘણો અસર પડ્યો છે, કેમ કે ઓફલાઈનથી એ લોકોને ઓનલાઈન ન્યૂ મોડ ઓફ ભણતરમાં એ લોકોને જવું પડ્યું. એના કારણે ઘણા બાળકોએ પોતાની તો ભણતરમાં બ્રેક આપી દીધો અને કોઈક એવા પરિવાર હતા જેના ઘરે એક ફોન અને 2 છોકરા હોય તો એ લોકોના બીજા ફોનના ખર્ચા પણ વધી ગયા. તો હવે આટલી વાર આપણે જોયું કે કેવી રીતે લોકડાઉને આપણે નેગેટિવ અસર કરેલી છે. તો હવે આપણે જોઈએ કે કેવી રીતે એ પોઝિટિવ વેમાં પણ આપણે આવ્યું. તો હવે આપણે જોયું કે આ લોકડાઉનમાં આપણા પરિવાર નજીક આવ્યા. આપને એ ખબર પડી કે પૈસા અને વસ્તુનો મૂલ્ય નથી, પરિવારનો છે. જ્યારે આપણે કોઈની જરૂર પડે છે ત્યારે પરિવાર આવે છે, પૈસા અને વસ્તુ નહીં. આપને એ જોવા મળ્યું કે પહેલાં જ્યારે આપણે પપ્પા, દાદા, ભાઈ આપણે એમનો ટાઈમ નહોતા આપી શક્યા, આ લોકડાઉનના કારણે એ લોકો આપને એમનો મૂલ્ય અને સુનેરો ટાઈમ આપવા મળ્યો. આપને એ લોકો સાથે ગેમ્સ રમી, આપને એ લોકોના બાળપણની વાતો સાંભળ્યું, આપણે આપણા દૂરના સંબંધીઓ સાથે કોન્ટેક્ટમાં આવ્યા અને મૂલ્ય રૂપે તો આપને ખબર પડી કે આપને આપણી આજુબાજુની કેવી રીતે સફાઈ રાખવાની અને પોતાની પણ સેહતને કેવી રીતે મેન્ટેન કરવાની છે. તો હવે મેઇન તો એ છે કે આપને એમ ચિંતા છે કે સ્કૂલ અને કોલેજ ને બિઝનેસ ક્યારથી પહેલાં જેવા થવાના, ક્યારથી પહેલાં જેવા ટ્રેકમાં આવવાના, ક્યારે ચાલુ થવાના છે. તો પહેલાં તો હું તમને એમ કહું કે ચિંતા છોડી દો અને ભગવાનનો ખૂબ આભાર માનો કે એ તમને રોજનો સૂરજ જોવા દે છે. અને આ ટાઈમે તો આપને આપણા ભારત દેશની સરકારનો સહયોગ આપીને આવતી આફતોમાં એનો સહયોગ આપીને હિંમતથી એનો સામનો કરવાનો છે. અને અગર મારાથી ક્યાંય પણ શબ્દોના ઉચ્ચારોમાં ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો અને હું મારી સ્પીચ અહીંયા ખતમ કરું છું. ધન્યવાદ. સર્વેને મારા હૃદયથી જય લક્ષ્મીનારાયણ. આજનો મારો ટોપિક છે આજ અને આવતીકાલ. તો આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જ્યાં રહીએ ત્યાં આપણા કોઈ પણ દેશની ત્યાંના લોકોની ઉપર કેળવણીનો ઘણો આધાર છે. તો એ કેળવણી શેનાથી આવે કે કેળવણી ત્યાંના સંસ્કૃતિ અને સમાજથી કેળવણી આપણને મળે છોકરાને, અને તેનો આધાર પણ આપણે મહિલા સશક્તિકરણ ઉપર ઘણો હોય છે. તો આજ આપણી સમાજમાં એવા સારા કાર્યક્રમ, મહિલાઓ બધી સારા કાર્યક્રમ પણ કરે છે અને સારા ભાગ પણ લે છે. અને થોડા વર્ષ પહેલાં આપણા સરકાર દ્વારા એક એવો કાર્યક્રમ બેટી બચાવો બેટી પઢાવો, તો આપણે એનામાં પણ આપણો મુખ્ય આધાર શિક્ષણ કેટલું વધતું ગયું અને એવા સારા આપણા યુવાન ભાઈઓ પણ એવા સારા ડૉક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, વકીલ બન્યા.
એ શિક્ષણના કારણે સાથે સાથે આપણે જોઈએ તો આપણા પહેલાં ખેતીવાડીના પરંપરાગતને લીધે કેટલું આજ નવી ટેકનોલોજી વાપરેરા કે એવા સારા પાક મેળવેરા બગાયતી ખેતી કરીને એનામાં પણ બહુ આગળ વધી રહ્યા છે અને પોતાની રીતે એ સમાજને સારું એવું યોગદાન પણ આપી રહ્યા છે। અને બીજું કે આપણે વાર તહેવારે આપણી સમાજમાં બધા લોકો આપણે ભેગા થઈ રહ્યા ત્યારે આપણે એમ બોલીએ કે મા ઉમિયાની આપણા ઉપર અસીમ કૃપા છે, મા ઉમિયાની આપણા ઉપર અસીમ કૃપા છે। પણ હજી આપણે જોઈએ તો આપણી સમાજમાં 20% લોકો જ સંપન્ન અને સદ્ધર પણ હજી ઘણું એવું જોવા જઈએ તો આજના આપણે જોઈ રહ્યા છેલ્લા 5 વર્ષમાં કે આપણા સમાજને લાગતા વળગતા નિયમો આપણે કેટલા આવડા ઢીલા હોય કે પછેડા હોય કે લગ્ન વિશે પણ જોઈએ તો બધા કાર્યક્રમ એકરખા થવા માંડી ગયા છે। તો એનામાં આપણે જોઈએ આપણા કેન્દ્રીય સમાજ દ્વારા એક એવા નિયમ પણ બનાવેલા છે કે એ નિયમને થોડુંક આપણે ધ્યાનમાં લેશું તો આજની પરિસ્થિતિમાં એ આપણે ઉપયોગમાં આવશે। બસ બીજું આજે 21મી સદી ચાલી રહી છે, 21મી સદીમાં પણ હજી આપણામાં ટેકનોલોજી ઘણી વધી ગઈ પણ આપણે હજી ક્યાંક એવું આપણામાં કાંક ખામી લાગી રહી કે આપણે હજી વેમ અંધશ્રદ્ધામાં ઘણા હાલ્યા ગઈ। તો આપણી સમાજમાં એવા પરિવાર આપણે જોઈ રહ્યા કે ઘણા ભાઈ ભાઈના બોલવા ચાલવાના પણ બહુ ઓછું થઈ ગયું, આવણ જવણ પણ ઓછું થઈ જાય રહ્યું। તો એ મુદ્દાને થોડોક આપણે ધ્યાનમાં લઈ સમજણથી લઈ તો પરિવારનો સંપ જળવાઈ રહે। અને આજ શિક્ષણમાં આપણે છોકરીઓ ઘણું ભણેરી અને દીકરાઓ ભણેરા, દીકરાઓ ભણીને આગળ ડિગ્રી કરી બાપનો ધંધો સારી રીતે સંભાળેરા જોઈએ તો એવા સારા સારા પરિવારમાં આપણે જોઈએ તો આપણે દીકરા ઘણા રહી જાયરા અને આપણી દીકરી બીજી પોસ્ટમાં પગલું ભરેરી તો એ થોડુંક સમાજને દુઃખ લાગેલું। તો એના વિશે થોડુંક પણ આપણે ધ્યાન દઈ તો આમ એ આપણા સમાજનું નામ રોશન થાય તો રોશન કરે। અસ્તુ, ધન્યવાદ। હું શ્રીમાન હિંમતલાલ રતનસિંહ પોકાર તથા પ્રમીલાબેન હિંમતલાલ પોકારની પુત્રવધુ છું। હું આજે આપ સૌના સમક્ષ આપણી સમાજ આજે અને આવતીકાલના વિષયમાં આપ સૌના સામે પોતાના વિચારો રજૂઆત કરવાની છું। સૌ પ્રથમ સમાજ એટલે શું? સમાજ એટલે એક પરિવાર જ્યાં સૌ લોકો હળી ભળીને એકબીજાના સુખ દુઃખમાં સાથ આપે છે અને તેનો સહારો બને છે। આપણી સમાજમાં આજે હું તમારા સમક્ષ આપણી સમાજના 4 અહેમ મુદ્દાઓ પર ચર્ચા કરવાની છું। સૌ પ્રથમ મારું કહેવાનું છે કે પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે ને આપણી સમાજ આ નિયમના તરીકે પોતાને બદલતા સમય, વિચારો અને હાવભાવ સાથે પોતાને ખૂબ જ સારી રીતે ઢાળી રહ્યું છે। આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણે દીકરીઓ અને વહુઓ વચ્ચે કોઈ ફરક રાખતા નથી। વહુઓને પણ પોતાની પ્રતિભા, કળા મતલબ કે ટેલેન્ટને રજૂઆત કરવાની પૂરો મોકો મળી રહ્યો છે અને વહુઓ પણ એ મોકાનો ખૂબ જ સારી રીતે એનો ઉપયોગ કરી રહી છે। જેવી રીતે તમે આજે જોઈ શકો છો, આજે અહીંયા કેટલી બધી પુત્ર વધુઓ છે જે પોતાનું ટેલેન્ટ દર્શાવવા આવ્યું છે। તો એવી જ રીતે એવો દાખલો આપણી સમાજમાં આપણી બીપીએસમાં જ છે, તે છે ચંદ્રિકાબેન ઈશ્વર નાયાણી, જેઓ પોતાની સિલાઈની કલાને બુટીકના જરીએ વધારી રહ્યા છે। એવી જ રીતે રચના, ખુશી, નિશિતા સુપ્રસિદ્ધ મેકઅપ આર્ટિસ્ટ તરીકે પોતાની પ્રતિભાને આગળ વધારી રહ્યું છે। તો આગળ જતા એક વાત ધ્યાન રાખવી જોઈએ કે મહિલાઓને મળતી છૂટનો દુરુપયોગ ના કરતા પોતાની મર્યાદા જાળવીને તેનું આગળ વધવું અને સાસરિયા પરિવારનું ગૌરવ વધારવું। બીજું, આજે સગપણ સમસ્યા આપણી સમાજનો ચિંતાનો વિષય બની ગયો છે।
તો આપણે સૌ મળીને દીકરા અને દીકરી બંનેને ખૂબ સારા સંસ્કાર આપી ને આવતા સમયમાં આ સગપણ સમસ્યા દૂર થાય, એની ચિંતા ઓછી થાય એવું પ્રયત્ન કરીએ. ને બીજો આગળ વધતા બીજો મુદ્દો મારો છે બિઝનેસના બારામાં. બિઝનેસ આજે કરવું કેટલું કઠિન ટાસ્ક થઈ ગયું છે. તો આપણા દીકરાઓને પિતાની બિઝનેસની નોલેજની સાથે અન્ય ક્ષેત્રોમાં પણ પોતાનું ટેલેન્ટ વધારવું જરૂરી છે, એને એક્સપ્લોર કરવું જોઈએ અન્ય ક્ષેત્ર પણ. કારણ કે આવતા સમયમાં જો આપણો બિઝનેસ નબળો પડે તો તેઓ બીજા ક્ષેત્રમાં પણ પોતાની ક્ષમતા સાથે કઠિન સમયમાં પણ પોતાની તેજસ્વી બનીને ખૂબ પ્રસિદ્ધિ કરે અને ખૂબ પ્રસિદ્ધિ મેળવે. ત્રીજો, આપણી રોજની જિંદગીમાં બર્નિંગ મુદ્દો છે સોશિયલ મીડિયા. આજે સોશિયલ મીડિયા આપણું જીવનમાં એટલું પ્રભાવિત થઈ ગયું છે કે તેના કારણે આપણામાં વેસ્ટર્ન કલ્ચર મતલબ કે પશ્ચિમી સંસ્કૃતિનું આગમન થઈ ગયું છે. સોશિયલ મીડિયાના અનેક લાભ પણ છે અને નુકસાન પણ છે. આ સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યારે આપને દુનિયાભરની જાણકારી પ્રાપ્ત થાય છે. જો સોશિયલ મીડિયાનો દુરુપયોગ થાય તો જિંદગી પણ બરબાદ કરી શકે છે. તો મારું કહેવાનું એમ થાય કે આ સોશિયલ મીડિયા અને ડિજિટલ વર્લ્ડ આપણા જીવન ઉપર એટલું હાવી થઈ ગયું છે કે ક્યારેક તેના પ્રભાવોથી ભય લાગે છે કે આ મીડિયા આપણા જીવનમાં સભ્યતા અને સંસ્કૃતિનો સર્વનાશ પણ કરી શકે છે. તો આપણે બધા મળીને આપણી ભાવિ પેઢીના સમક્ષ આપણી માતૃભાષા, સમૃદ્ધિ, સંસ્કૃતિ અને સભ્યતાનું બીજ બોઈને તેઓના અંદર તેઓનું ભવિષ્ય એક ઉજ્જવળ કરી અને પોતાના અંદર એટલો કોન્ફિડન્સ ભરી દે આ ભાવિ પેઢીમાં કે તેઓ કેવો બી કઠિન પરિસ્થિતિમાં પણ ઉભરીને નિખરશે અને પોતાના આપણા વડીલોનું ગૌરવ વધારશે એવો પ્રયત્ન આપણે કરી શકીએ છીએ. અને છેલ્લી મુદ્દો છે મારો, તેમાં હું આપ સૌ આપણા સમાજના ધ્યાન આપણા સમાજના સૂક્ષ્મ કિરદાર તરફ ખેંચું છું. તેઓ છે આપણા સમાજના આપણા કાળજાના કટકા નાના વાલા બાળકો. આજે માતા પિતા મને પણ મળાવીને CBSE અને ICSE પાછળ એટલા ઘેલા થયા છે કે આપણી માતૃભાષાનું મહત્વ પણ આપણે ભૂલી રહ્યા છીએ. હું નથી કહેતી ઇંગ્લિશ ખોટું હોય, ઇંગ્લિશ પણ જરૂરી છે, પણ એની સાથે આપણા બાળકોને ગુજરાતી આપણી માતૃભાષા આપણી સંસ્કૃતિનો પણ જાણકારી હોવી બહુ ખૂબ જ જરૂરી છે. તો આપણે આગળ માનો કે આજે ક્યારેક આપણે ઇંગ્લિશનો પ્રભાવ આપણા બાળકોમાંથી એટલો થઈ ગયો છે કે ક્યારેક આપણે માતૃભાષાનો કોઈ શબ્દ બી બોલીએ તો એ ઓળખી નથી શકતા, એ સમજી નથી શકતા. તો આપણે આનું સોલ્યુશન, આનું સમાધાન એ છે કે આપણે આપણા સમાજમાં બાલ કેન્દ્રનું આયોજન કરીએ. એક સપ્તાહમાં એક દિવસ તો આપણે આપણા બાળકો માટે કાઢી શકીએ છીએ. તો આપણે એ બાલ કેન્દ્રમાં સંસ્કૃત શ્લોકો અને નૈતિક વેલ્યુ મતલબ કે મોરલ વેલ્યુઝથી આપણા બાળકોને રૂબરૂ કરાવીએ, તેમને સમજણ આપીએ અને એક મૂલ્યવાન વ્યક્તિ બનીને ઉભરે એવું વ્યક્તિત્વ તેનામાં ભરીએ. બસ આટલું કહેતા છેલ્લા મારું હું એટલું જ કહેવા માંગુ છું કે જેવી રીતે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સંકલ્પથી સમસ્ત દેશો આજે ભારતને એક વિશ્વગુરુ માને છે, જેવી રીતે મોદીજીએ આપણા સમસ્ત સર્વ વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો પરચમ લહેરાયો છે, તો આપણો પણ કર્તવ્ય બને છે ખાસ કરીને ભાવિ પેઢીનો કે આપણે આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી અને એને વધારો દઈ, એને ઇમ્પોર્ટન્સ દઈ અને આપણે આપણી સંસ્કૃતિ ઉપર ગર્વ કરીએ. આપણી ભારતની સંસ્કૃતિ એટલી હખર છે કે આજે વિશ્વમાં બધા લોકો ભારતની સંસ્કૃતિને અપનાવેલા ને આપે મુકતા જઈ રહ્યા. તો એને જાળવી જરૂરી છે ભાવિ પેઢીને પણ. બસ આટલું કહી મારું હું અહીંયા વિરામ આપું છું. થેન્ક યુ, ધન્યવાદ. Audio Jungle.
શ્રી બેંગ્લોર પાટીદાર સમાજના મારા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને મિત્રો બધાને મારા એટલે કે આર્ય જયંતિલાલ દિવાણીના આદર ભાવપૂર્વક જય લક્ષ્મીનારાયણ. આજે બીપીએસ યુવક મંડળ દ્વારા આયોજિત સ્ટાર્સ ઓફ બીપીએસની વક્તૃત્વ સ્પર્ધામાં મારો વિષય છે મારો પરિવાર મારો સમાજ. મારા નામ પછી મારા પપ્પાનું નામ આવે એટલે એ મારા હાટું બહુ જ ગૌરવની વાત છે. ને એના પછી જે મારું સરનેમ આવે એટલે કે પટેલ, એ શબ્દ આવે એટલે એ હજી ખૂબ જ ગૌરવની વાત છે મારા હાટું. ને પટેલ શબ્દ એ મારા હાટું ખાલી મારું સરનેમ નથી, મારો આત્મા છે, મારી આઈડેન્ટિટી છે. ને એમ બી કહી શકાય કે મારો સમાજ, મારી કમ્યુનિટી જે છે એ મારા પરિવાર કરતાં પણ અમુક અંશે મારા હાટું મહત્વપૂર્ણ કહેવાય. આજે આ સમાજમાં હમણાં જે આ સ્ટાર્સ ઓફ બીપીએસનો કાર્યક્રમ થાય રહ્યો, જેમ કે આ જે વક્તૃત્વ સ્પર્ધા હોય કે ડાન્સ, સિંગિંગ કે કાંઈ બી બીજા કાર્યક્રમ જે બી થયા હોય, એ બધું આપણે પરિવારથી એટલે બેસિક્સ આપણે જોઈએ તો એ બધા ટેલેન્ટ આપણે પરિવારથી શીખવા જડે, યા તો આપણે બહારથી આમ ખબર પડે. પણ એક સમાજ જ એવું જે હે કે જે આપણે એક સ્ટેજ દે, આપણે એ ઓપોર્ચ્યુનિટી દે કે આપણે આપણો ટેલેન્ટને આપણે બહાર કાઢી શકીએ ને આપણે આપણા દુનિયા આગળ આપણે આપણો ટેલેન્ટને પ્રસ્તુત કરી શકીએ. એટલે હું એના હાટું બીપીએસ યુવક મંડળનો ખૂબ ખૂબ આભારી હું કે મને આ સ્ટેજ દીધો છે ને હું અહીંયા કને મારું જે બી ઈચ્છા એટલે મારો જે આઈડિયા છે આના બારામાં, સમાજના બારામાં હું અહીંયા કને કહી શકું. ને બીજું એ કે સમાજ મેઇનલી આપણે જોઈએ તો આપણો જે બે ગુણધર્મ જે આપણે કંઈ સંપ અને સંગઠન, ઇંગ્લિશમાં કહીએ તો હાર્મની અને ઓપોર્ચ્યુનિટી, એ એક મેઇન આપણા અંદરના ગુણધર્મ જે આપને સમાજમાં ભેગું કરી રાખે. આપણો સમાજનો મૂળભૂત જે બેઝ કહીએ કે આપણે એને તો એ આપને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માણસોના અંદર. ને સંપ અને સંગઠન એ એક એવી વસ્તુ છે કે આપણે જોઈ કંઈ તો હ્યુમન જે માણસો છે એ એને એક સોશિયલ એનિમલ કહેવાય. એટલે એ સોશિયલ એનિમલ હોય એ હિસાબે એના અંદર પહેલાંથી જ ઓર્ગેનાઇઝેશન, બધાથી ભેગું રહેવાનું, બધાથી હળીમળીને રહેવાનું, સમાજમાં કેમ આગળ વધવાનું, સમાજના કાર્યમાં બધે ભેગું થવાનું, સમાજમાં આપણે જે બી કાર્યક્રમો થતા હોય, જેમ કે આપણે ફેસ્ટિવલ્સ, બીજા જે ઘણા બધા ફેસ્ટિવલ્સ આપણે ઉજવણી કરી કે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમ લઈ લો, યા તો સરસ્વતી સન્માનની કાર્યક્રમ હોય કે કાંઈ પણ જે બી આપણે સમાજમાં જે ઓર્ગેનાઇઝ થતા હોય એ બધામાં ભાગ લેવાનું ને એ બધું આપણા અંદરથી પહેલાંથી હોય કે આપણે બધા ભેગા થઈને રહી શકીએ. એટલે સમાજ એ આપણે બધા એટલે આપણો પરિવાર ત્યાં આપણે બધાથી ભેગું રહેવાનું શીખડાવે. આપણે કંઈક બધું બેસિક્સ જે આપણે છોરું જન્મ લે ને એ હાલતે શીખે, બોલે, ખાવાનું પીવાનું એ બધું આપણે પરિવારથી શીખવા જડે. પણ મેઇનલી જોઈએ આપણે તો એ ત્યાં બેસિક્સ છે, પણ આપણે હરખી રીતે આપણે ડીપ આપણે જો આપણી નજરથી જોશું તો આપણે ખબર પડશે કે આપણે આપણા પરિવાર સિવાયના આપણા મિત્રો, ભાઈઓ, બહેનો યા કોઈ પણ બહારની વ્યક્તિ હોય કે કેમ આપણે એ બધા ભેગું કેમ વાતો કરવાની, કેમ આપણે બિહેવ કરવાનું, કે આપણે કેમ રહેવાનું, એ બધું એક્સપિરિયન્સ આપણે સમાજ થ્રુ જ જડે. જ્યારે કે આપણે સમાજના માણસોને તોય આપણે અહીંયા આપણા પોતાના માણસો કહેવાય ને, આપણે અહીંયાથી એક એક્સપિરિયન્સ લઈને આપણે બહારની દુનિયામાં જઈએ કે ને એ એક્સપિરિયન્સ આપણે બહુ જ કામ આવે આપણા આગળના ફ્યુચર હાટું કે કાંઈ પણ લઈ લો. બીજું હું કાંઈ કહેવાનું વધારે નથી માંગતો. મારે કહેવાનું એમ કે હવે ભગવાનની કૃપાથી, ઉમિયા માતાજીની કૃપાથી મને આ પૃથ્વીમાં જન્મ આપ્યો, એ ભારતની ધરતીમાં જન્મ આપ્યો. એમાં પણ ગુજરાતના કચ્છના જિલ્લામાં મને એટલે કચ્છની માટીનો બનાવ્યું મને. એના પછી મારું આ કર્મભૂમિ કર્ણાટક જેવી એક રાજ્યમાં મારી કર્મભૂમિ છે ને એના હાટું હું ખૂબ ખૂબ આભારી હું. ભગવાન દે કાંઈ માંગવાનું વધારે તો નથી, પણ અગર હજી માંગવું હોય તો હું એટલું જ કહું કે મને ફરી પાછો અગર જન્મ આપે તો આ જ ધરતીમાંથી, આ જ જગ્યાએ મને પાછો આ જ સમાજમાં જન્મ આપે. ધન્યવાદ. આજે મને સબ્જેક્ટ આપવામાં આવ્યો મારો સમાજ. મારો સમાજ એટલે બેંગ્લોર પાટીદાર સમાજ. શું વાત કરું બેંગ્લોર પાટીદાર સમાજની.
અને એના ભેગો પહેલો મારો પરિચય પણ આપી દઉં. નરસિંહભાઈ મગનભાઈ પોકાર, ગામમાં કચ્છમાં ગામ મથલ અને હાલે બેંગ્લોર તમારી સમક્ષ. બેંગ્લોર પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે જેટલી વાતો કરું ને એટલી ઓછી પડે. બેંગ્લોર પાટીદારની શરૂઆત કરવામાં આવી આજથી લગભગ 30 વર્ષ પહેલાં, જ્યારે આપણે નાળિયેરીની ચાપેના નીચે નવરાત્રિ મહોત્સવનું આયોજન થતું. એ સમયની વાત કરું થોડીક. ત્યારે આપણા વડીલોના એવા વિચાર, અને શું વાતો કરું વડીલોની, કે જેવો એવું એક સપનું હતું કે ભવ્યથી ભવ્ય ભવન હોય, એની અંદર આપણા બાળકો નવરાત્રિ મહોત્સવનું આયોજન કરતા હોય અને માના ગુણગાન ગાતા હોય, એવા આપણા વડીલો. પણ એનો સંકલ્પ એટલો મજબૂત હતો અને એ સંકલ્પમાં ઉમિયાએ સાકાર કર્યો અને આજે આપણે આ ભવનની અંદર આ અનેરો આનંદ આપણે લઈ રહ્યા છીએ. આગળ બેંગ્લોર પાટીદાર સમાજમાં આવતા નજીકના સમયની અંદર આવું જ એક ભવ્યથી ભવ્ય પાર્ટી પ્લોટ હશે અને એની અંદર આપણા અનેરા અવસરો આપણે એની અંદર યોજવતા હશું. એ બેંગ્લોર પાટીદાર સમાજ અને બેંગ્લોર પાટીદાર સમાજ આવતા સમયની અંદર કોઈ પણ એવો અનગ્રેજ્યુએટ નહીં હોય અને એના તમામ સભ્યો ગ્રેજ્યુએશન કરેલા હશે અને કોઈ પણ પરિવાર દુબળો નહીં હોય, કોઈ પણ પરિવાર નબળો નહીં હોય અને એક પણ સભ્યનો રોગી નહીં હોય. રોગમુક્ત સમાજ, વ્યસન મુક્ત સમાજ. આજે આપણે અહીંથી એવો સંકલ્પ કરીશું કે આવનાર મારો સમાજ એવો મજબૂત સમાજ હશે અને જેને આપણે કહીએ કે જે બેંગ્લોર પાટીદાર સમાજને ફોલો કરતા અન્ય સમાજો હશે. આપણા સમાજની હર જગ્યાએ ગણના થતી હોય, હર જગ્યાએ એની નોંધ થતી હોય, એવું જ મારું પાછું રમૂજી યુવા મંડળ. શું વાત કરું યુવા મંડળની, એના માટે તો જેટલા શબ્દ કહું ને એટલા ઓછા પડે. કે કોઈ પણ જવાબદારી સોંપવામાં આવે સમાજ દ્વારા અને એટલી જ ખંડતાથી અને એટલી જ નિષ્ઠાથી એ જવાબદારી નિભાવતું એવું મારું યુવા મંડળ અને એની જોડે ખંભે તે ખંભા મિલાવીને કામ કરતું એવું મારું યુવતી મંડળ અને મહિલા મંડળ. અને એક પરિવારની જેમ કચ્છના જુદા જુદા લગભગ 26 ગામોના પરિવારો, 1020 સભ્યોનો આ સમાજ આજે બેંગ્લોર પાટીદાર સમાજ. શું વાત કરું બેંગ્લોર પાટી સમાજની, જેટલા બી એના વખાણ કરું એટલા ઓછા પડે. આ મારો બેંગ્લોર પાટીદાર સમાજ. અસ્તુ, ધન્યવાદ. શ્રી બેંગ્લોર પાટીદાર સમાજના વડીલો, માતાઓ તેમજ મારા ભાઈઓ તથા બહેનો, હું એટલે કે ગીતા જયંતિલાલ દિવાણી, બધાને મારા ભાવપૂર્વકના જય લક્ષ્મીનારાયણ. સૌપ્રથમ તો આ સમાજ યુવક મંડળે જે આયોજન કર્યું છે તે બદલ હું બધાને હૃદયપૂર્વકથી ઘણા અભિનંદન આપું છું. અને આ આયોજનમાં મારો વક્તૃત્વ સ્પર્ધામાં મારો વિષય છે મારો સમાજ આજ અને આવતીકાલ. એટલે મારો સમાજ આજ અને આવતીકાલ એના વિશે જો આપણે ચર્ચા કરવી હોય તો સમાજની ગઈકાલને ખંખોળવી જ પડે. એટલે ચાલો મિત્રો આપણે આપણી સમાજની ગઈકાલની થોડી વાતો કરીએ. એટલે આપણો સમાજ કેટલો દિવ્ય અને ભવ્ય આપણો સમાજ. શું વાત કરું આપણા સમાજની. આપણા સમાજમાં જાણે દેવતાઓને પણ જન્મ લેવાનું મન થાય એવો ભવ્ય આપણો સમાજ છે. જ્યાં સમાજમાં કાયદા નથી પણ વ્યવસ્થા બધી જ છે, આગ્રહ નથી પણ આદર જરૂર છે, અને ભય નથી પણ ભરોસો એકદમ ભરપૂર છે. કેટલી વાતો ગણાવું આપણા આ દિવ્ય સમાજની, કેટલી ભવ્ય સમાજ આપણી. એટલે આ સમાજ
ભવ્ય કેમ છે એનો ક્યારે આપણે વિચાર કર્યો છે? આ ભવ્ય સમાજ અને દિવ્ય સમાજ માટે આપણે એક તો શિલાલેખની જેમ નોંધી લેવા જેવી જરૂર એક વાત છે કે આ દિવ્ય સમાજ આપણા વડીલોના કર્મ અને તનતોડ મહેનત અને આદરપૂર્વકનો અખંડ એ લોકોની એકતા, પરોપકારી વૃત્તિ અને અદ્ભુત કોઠાસૂઝના લીધે જ છે. આ આપણો ભવ્ય સમાજ એમને એમ નથી બન્યો. આપણા વડીલોએ તનતોડ મહેનત કરી છે એની પાછળ, અને આટલો દિવ્ય અને ભવ્ય સમાજ આપણને આપ્યો છે. તનતોડ મહેનત કરી અને મીઠો રોટલો સંપથી રળનાર આજ સંયુક્ત પરિવાર ઓછા થતા જાય છે, અને મગજથી વેપાર કરનાર બેઠાડું જીવન જીવનાર આ વિભક્ત પરિવાર આજે આકાર લેતો જાય છે. પણ તોય આપણે સુખી તો છીએ ને, બધી સુખ સુવિધાઓ આપણે માણીએ જ છીએ. પણ એનું કારણ શું? એનું એક જ કારણ કે આપણા વડીલોની તનતોડ મહેનત અને મા ઉમિયા તથા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના આશીર્વાદને લીધે જ છે. આપણે યાદ રાખવાનું છે મિત્રો કે ક્યાંક આપણે આ સુખ સુવિધામાં આપણે ક્યાંક આપણી સંસ્કૃતિને ભૂલી ન જઈએ. કારણ કે એક વાત તો નોંધી લેવા જેવી જ છે કે જે સમાજ સંસ્કૃતિને ભૂલ્યો છે એનું પતન તો અવશ્ય છે. એટલે આપણે મહેનત તો આપણી ગળથુથીમાં જ મળેલું છે, અને શિક્ષણનો જમાનો છે. એટલે શિક્ષણ અને મહેનતના કારણે આપણે સુખ સંપન્ન બધું આપણે મોજ શોખથી ભોગવી જ રહ્યા છીએ. પણ એના વચ્ચે આપણે સમસ્યાઓ તો છે જ. સગપણની સમસ્યા, છૂટાછેડાની સમસ્યા, આ બધી સમસ્યાઓ જ છે. અને એના વચ્ચે બી વડીલો એટલું ધ્યાન રાખજો કેટલું આપણે સુખ સુવિધા આપણે ભોગવી રહ્યા છીએ. એકદમ શાંતિપૂર્ણ આપણે વાતાવરણ લાગે છે. પણ એની અંદર બી એક અદ્ભુત અંદર કંઈક અજુગતું થઈ રહ્યું હોય એવો મને અણસાર આવે છે. કારણ કે આજ અંધશ્રદ્ધા એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે કે આપણને ખબર જ નથી પડતી. અને આપણે એમ સોચીએ રહ્યા કે આપણો સમાજ સુધરી રહ્યો છે, પણ આ સુધારાની વચ્ચે અંદરખાને આપણો યુવાન વર્ગ વ્યસન તરફ વળી રહ્યો છે. એટલે આપણે તો એ ખાસ ધ્યાન રાખવું જરૂરી જ છે કે આપણો સમાજ ક્યાંક ભટકી ન જાય. આપણો સમાજ આટલો સુંદર અને આટલો સુખ સુવિધા એ બધું છે આપણા વડીલોના કર્મના હિસાબે જ છે. એટલે હું તો આપણે બધાને કહું છું કે આપને વડીલોએ આટલો સુંદર અને સ્વર્ગથી પણ સુંદર સમાજ આપ્યો છે, તો એને સાચવવાનું આપણું કર્તવ્ય છે. એને કેમ આપણે સાચવી રાખવું, એને કેમ જાળવવું, સ્વર્ગથી સુંદર આપણા બાળકોને એવો સમાજ આપને આપવાનો જરૂર છે. એટલે આને સાચવવાની જે કંઈ કે આપણે જે સાચવવાની જે જવાબદારી છે એ આપણી છે, આપણા યુવાનોની છે. તો આપણે એટલું જરૂર ધ્યાન રાખી કે ક્યાંય આપણે બરબાદીના રસ્તે ના ચડી જઈએ. ક્યાંક આપણી ભૂલ કે આપણા સમાજને કલંક ના લાગી જાય, કાળી ટીલી ના લાગી જાય. વિકાસ જરૂરી જ છે. વિકાસ એ આ સમાજનું આ કુદરતી નિયમ જ છે. વિકાસ જરૂરી છે, પણ એટલું ધ્યાન રાખીએ કે આ આધુનિકતા વચ્ચે આપણો સમાજને ભરખી ના જાય. આધુનિકતા આ સમાજની, એટલે આપણે જરૂર આપણા વિકાસને રોકવાનો નથી, વિકાસ તો કરવાનો જ છે. પણ આ સમાજ વિકાસ આપણા સંસ્કૃતિના ભોગે તો કદાપી નહીં. સંસ્કૃતિના ભોગે વિકાસ બહુ મોંઘો પડશે મિત્રો. અસ્તુ. I am Yashvi Kishore Chabaya, a student studying in 1st PU. Right now, in the world, we are in a fight of our life against the COVID-19 virus. It has affected many people, including myself. I was at home every single day, and it affected me socially. Not being able to see my friends and see the people I see on regular basis was really hard for me. Ever thought you'll spend that much time with your family? Or ever thought you'll see the sky filled with stars from your city buildings?
or ever thought you'll care that much about your personal hygiene? No, we had never gone through it. But I think the habits that COVID-19 has given us should stay along. From American culture to Indian, from shaking hands to back to namaste, COVID-19 has brought drastic changes in everybody's work life, financial state, mental state, and family bondings and whatnot. COVID-19 and technology has played an important role. From schools being conducted online to business deals signed online, technology played an important role in everybody's life. A person who would come back home and wouldn't wash hands now comes back home and takes bath even before touching anything of the house. A student who were busy with their day-to-day schedules, school, tuitions, sports clubs, and then with a busy tiring day, eyes on phone. Now they have time to search for themselves, new interests and hobbies like painting, music, and a lot more. With the conclusion, COVID has affected many people. It was and it is dependent on us. For someone, COVID turns out to be something that came like a tsunami and destroyed everything in their life, and now he or she can't do anything about it. But for someone, it turns out to be an opportunity that he or she can work upon himself. The world changes as we pursue it. COVID changed everything. So has the world. It is dependent on us, and it is dependent on us how we pursue, how we adapt to the changes and how fast we adapt to it. Thank you. આ ચેપ એક વ્યક્તિથી બીજામાં ખૂબ જ ઝડપથી ફેલાય છે, જેના કારણે ભારત સરકાર તેને ટાળવા માટે લોકડાઉન જરૂરી કર્યું. લોકડાઉનથી મજૂરોને ઘણું નુકસાન થયું છે, જેઓ રોજિંદા કામથી તેમના પરિવારમાં ગુજરાન કરતા હતા. આજે તેના માટે એક સમયની રોટી મેળવવાની પણ ખૂબ જ મુશ્કેલ હતી. એવા ઘણા મજૂરો હતા જે ભૂખ્યા પણ સૂઈ રહ્યા હતા. લોકડાઉન દરમિયાન મેં મારા પરિવાર સાથે ખૂબ સરસ પળો મેળવ્યો હતો. ખરેખર લોકડાઉનના દિવસો મારા માટે ખૂબ જ યાદગાર હતા, કારણ કે એ દિવસો મેં મારા પરિવાર સાથે વિતાવ્યા હતા. આ સમયમાં હું સવારે રેડી થઈને મારા પરિવાર સાથે રામાયણ જોવા બેસી જતી હતી. રામાયણ જોઈને મેં મારા જીવનમાં ઘણું બધું શીખ્યું. બપોર પછી હું મારા દાદા દાદી, મમ્મી પપ્પા અને મારા ભાઈ સાથે ટેરેસ પર જતી હતી અને અમે લોકો બેડમિન્ટન રમતા હતા. લોકડાઉનમાં હું મારા મમ્મીને કિચનમાં હેલ્પ કરાવતી હતી. લોકડાઉનમાં મેં મારી સ્કૂલ અને મારા ફ્રેન્ડ્સને બહુ મિસ કર્યા. આ હતા મારા લોકડાઉનના અનુભવ. ધન્યવાદ. Good morning everyone. My name is Mayank Vikas Ramade, studying in 6th standard. I am going to talk about my experience in online and offline classes. For the first time in many years, a disease has stopped the entire world from functioning normally. Every country imposed a nationwide lockdown to prevent the spread of the disease. Considering the online route, I feel students like me can take their own time in a faster way. As per my experience, it is difficult to get in touch with teachers in online classes. The best way to learn is face-to-face interactions provided by teachers and creating a perfect classroom environment. In online classes, there is less commitment and students may be not interested to study. Apps such as Zoom and Microsoft Teams have allowed students to easily attend classes. Online class have taken our practical learning, which is very important in chemistry, physics, biology and sports, as sports is very important in our life. We are not active without sports. I feel offline classes are
much better than online classes, but at some point even online class is important. As the pandemic the online we should attend the online classes. Thank you. Education is the passport to the future. For tomorrow, for those who prepare for it today. A warm welcome to one and all present here. Hi, my name is Hasti Patel from Saundara Central School, studying in 7th. Today my topic is my experience on online and offline classes. Online is something where we use technology, system and internet, whereas offline is something where we do not use these things. Education plays a vital role in the life of a person. My experience on online classes. During this pandemic year, I had to attend online classes instead of offline classes. Firstly, I was very much worried that how would this pandemic help me focus on my studies. Soon after, the school management announced that the classes will be held online. I was grateful to attend through online platform. I appreciate the social aspect of Google Classrooms where while others said that online education worked best for them when they were attending on their own. I appreciate having a well-planned work week and didn't appreciate surprise assignments than they appreciate them in classes. Here are some disadvantages of online classes. I used to have a lot of screen time. I was not able to talk with my teachers and classmates as I used to talk them in the traditional classes. This online education makes a sense of isolation and everyone learns in their own manner. My experience on offline classes. Offline classes are the best classes where everybody can have a joyful and a memorable time with their friend. I had not expected that my school will reopen after this pandemic year. Soon after, my school reopened and I joined my school. I was very joyful to attend offline classes. As we all know, offline classes offer interaction with teachers and classmates. Offline classes provide a lot of concentration and we can do physical activities also. Offline classes involves a group of students belonging to the same age group sitting in the classroom and listening to the instructions provided by the teacher. I used to lack to learn advancing technologies and time management becomes an issue for students who reside from the campus. At last, I would say that what would I prefer? One of the greatest advantages of online classes is their accessibility. Anywhere from around the world, students can simply gain access to their study material according to the convenience of their home. However, offline classes make students to travel to their educational institution. After all, I would say that I would love going to offline classes. Last but not the least, I would say a great words said by Aristotle. The roots of education are bitter, but the fruit is sweet. Thank you. સૌપ્રથમ દેવી સરસ્વતીજીના ચરણોમાં વંદન, મા ઉમિયાને વંદન, ભગવાન લક્ષ્મીનારાયણને વંદન અને અત્રે ઉપસ્થિત સર્વેને મારા સાદર પ્રણામ. મારું નામ ડિમ્પલ ચંદુ લીંબાણી છે. મારો વિષય છે મારો સમાજ આજ અને આવતીકાલે. મારો સમાજ ઉચ્ચારણની સાથે જ ગર્વની લાગણીનો અનુભવ થાય છે અને ગર્વ થાય પણ કેમ નહીં. મારો સમાજ છે પણ એવો, ગર્વ અનુભવાય તેવો અને આ ગર્વ માટે હું મારા વડીલોના ઘણા ધન્યવાદ ગણું છું. તેઓની તનતોડ મહેનત અને સતત પુરુષાર્થને લીધે જ આજ મારો સમાજ ફલી ફૂલી રહ્યો છે. મા ઉમિયાની અસીમ કૃપાથી આજ મારો સમાજ
પ્રગતિના પંથે ઝૂમી રહ્યો છે અને યુવાનોની નવી વિચારશૈલી અને સતત કાર્યશીલતાને લીધે આજ મારો સમાજ ગગન ચૂમી રહ્યો છે. આજ મારો સમાજ ગગન ચૂમી રહ્યો છે. આમ ને આમ દિવસો વીતશે, મહિનાઓ વીતશે અને વીતશે વર્ષો અનેક. આમ ને આમ દિવસો વીતશે, મહિનાઓ વીતશે અને વીતશે વર્ષો અનેક. ત્યારબાદ એક નવી પેઢીનું આગમન થશે અને આ આવનાર નવી પેઢી પોતાના અલગ સોચ અને પોતાની આગવી સૂઝબૂઝથી મારી સમાજને નવું રંગ રૂપ આપશે. આ આવનાર પેઢી પોતાનો જુદો દ્રષ્ટિકોણ અને નવી ટેકનિકથી સમાજને નવી પાંખો આપશે, એક ઊંચી ઉડાન આપશે. પોતાના સંસ્કારો અને પોતાની સંસ્કૃતિને સાથે લઈને આ પેઢી આવતીકાલે સમાજનું નામ પૂરા વિશ્વમાં દીપાવશે. મારી સમાજનું નામ પૂરા વિશ્વમાં દીપાવશે એવી ઈશ્વર પાસે પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ, જય ગરવી ગુજરાત. Good afternoon, one and all present here. I am Richa R. Patel of grade 4. Jai Mataji Badhane, and my father name is Rajesh Dani. So today I am going to tell my experience during lockdown days. So in lockdown days I used to wake up at 7 o'clock and get ready for my online classes. After my online classes, I used to help my mother in making various kinds of things like cooking, washing vessels, keeping things, etc. And I play indoor games with my sisters and brothers like Ludo, cards, and teaching them bouncing balls, etc. And when I get bored, I used to read my favorite storybooks like the Harry Potter, Cinderella, and the Black Beauty, Lion on the Loose, the Lake of Moon, and many other favorite storybooks, etc. And I also used to do activities in my free time like drawing, painting, coloring, arting, etc. And I also used to do in occasions like Teachers' Day, Gandhi Jayanti, I used to do something new. So on Teachers' Day, I did greeting cards for my teachers, and on Gandhi Jayanti, I did an essay writing. And on Independence Day was the very good opportunity that is given by my teachers and my school. So they told me that I have to get dressed up like an Indian fighter whose name is called as Jhansi Ki Rani Lakshmibai. So I dress up like Jhansi Ki Rani Lakshmibai, and I told shlokas, and I told some dialogues, and I told how Jhansi Ki Rani Lakshmibai fought with the Mughals and gave us independence. So that was the proud movement which was at the 15th, etc. And about Janmashtami, I did dance in my terrace. We played dandiya, we did bhajans, Krishna Janam, and I made mukut for little Krishna, and my mother made a beautiful dress for little Krishna, etc. And I also do crafting when I will like to do in free times, etc. And I did many more things in lockdown days. Because of time I could not tell, but I'm going to tell about online and offline classes. Both experiences were good, but first of all I want to talk about the present, which is the online. So online gave me more time. I spent time with my family members. Our parents will stay at home. Our family members will give time with us only, and we will have lots of fun in that. So it gave me time. So I attend my online classes, then I do something crafting, whichever I like to do in phones. And I learned how to operate mobiles, systematic mobiling, and I did many other things in phones, mobiles, computers, etc. And I like the offline because in offline I used to
do the group way, which we'll do like group A, group B for playing an activity or a game, etc. That was good experience. But about in offline, our parents need to pay our school driving fees, shoes, dresses, and they need to pay that in offline days. But in online, nothing, just wear any type of colored dress and sit for the class and get out after listening to everything, etc. And one more funniest thing I want to tell, that in offline we can't copy in exam, but in online we can copy and write the answers with a silent ink, with the answer sheet with us. That was the funny moment which I liked in offline and online, etc. And in online also, my parents are struggling and giving me good education, good knowledge in this time also. So I would to thank them, and my teachers will give me good education now also in the offline and the online. Both experience will seem like it, but some experience I don't like. And aunties which will work in school, they will get more time to spend time with their family members, friends, or any other relatives which they like to spend time with them, etc. And they will have more type of things, like they will help us. And friends, one more point to tell, that does anyone know who's not having lockdown? Don't know? I will tell you. It's our mothers. She is not having any lockdown. She'll work for us day and night, same routine one day, and she will repeat it again. So I would to thank her. If she is not well also, she will help me. And I like to thank her and my parents for struggling me and giving me good educations. Thank you. મારું નામ ગૌરવ નરેન્દ્ર રામાણી. અહીંયા ઉપસ્થિત વડીલો, બહેનો, ભાઈઓ અને મારા મિત્રો, હું આજે કોરોના કાળના સ્કૂલના બારામાં કહી રહ્યો છું. જે ટીચર મને મોબાઈલ જોવા ના કહેતા હતા, એ જ ટીચરે મારા મોબાઈલને સ્કૂલ બનાવી દીધી. તેથી શરૂમાં બહુ મજા આવી. ઘણીવાર હુવા મળતું હતું, પ્રોજેક્ટ નહોતા કરવા પડતા, હોમવર્ક નહોતા કરવા પડતા. ધીમે ધીમે આ બધું બોર થવા લાગ્યું. ઘરમાં ને ઘરમાં કંટાળો આવવા લાગ્યો. સ્કૂલની બહુ યાદ આવે છે. ફ્રેન્ડ્સને બહુ મિસ કરીએ છીએ. જે સ્કૂલમાં થતા ફિઝિકલ એક્ટિવિટી, એન્યુઅલ ડે, સ્પોર્ટ્સ ડે, એ પણ બંધ થઈ ગયું. સ્કૂલ બંધ થઈ ગયું, એ પણ બંધ થઈ ગયું. બસ હવે ઘણું થયું. કોરોના દુનિયાથી ગાયબ થઈ જાય ને અમારી સ્કૂલ ખુલી જાય. ભગવાન પાસે એવી જ પ્રાર્થના. થેન્ક યુ. Good evening to one and all present here. I am Aarti Suresh Chhabaiya, daughter of Suresh Devsi Chhabaiya and Rasika Suresh Chhabaiya. Today, I am going to speak about how Corona have affected our daily lives. Firstly, Corona have affected both in a positive and negative way. When I talk about the positive aspect of affecting Corona, the first thing which comes to mind is digitalization. Students who were not professionally technical have now become professionally technical through Google Classrooms, Google Meet and Zoom. We as adults have also learnt about Google Pay, Phone Pay and many other apps. Other apps are also being used by adults, but more stressing on digital payments because it is very important. As per the records, 53% of digitalization have increased in India after COVID. The second aspect of Corona which have affected us positive is commercialization and supporting local business.
We have stopped going to markets and malls for shopping. Instead, we are referring to the neighbor local business and we are purchasing the daily important needs from them. Overall, 5,300 small businesses have grown with this aspect. The next aspect which we are stressing on the positive side is Corona have taught us to lead a healthy lifestyle. Before, we used to have junk food and affect our health very badly. Now, we have learned to have proper nutritious meal and at proper time so that we can maintain our immunity and stay strong so that no disease affect us. When I talk about the negative side, the first and foremost thing is students have become lethargic with their studies. They are not attending an online classes very seriously and their timely submission of assignments is left. They are not even concentrated for their future. They have also lost the track on the studies by not doing proper homework or whatever we say, whatever we think of repeating what is taught in the classes. The next point is we have also not got our results. We have also delayed in examination because of the crucial situation of COVID-19 era. The next crucial topic which I am going to speak is economic and the person's loss of income. Individual's income, state's income, world's income, everyone's income have gone down. The nation's GDP have gone down drastically. There is over loss of $4 trillion overall in the world as there is no income and people are losing jobs. As being a fresher, we are in the quest of jobs and we are not receiving jobs because there is always loss and GDP's very drastic change and decrease. Next point which I would say is medical aspect. There was a time during April and May of 2020-21 where we were running out of shortage of beds, hospitals, doctors were not found, medicines were not there for us being treated. This is how medically we were also affected. When moving on, we were also affected that we were not allowed to go out. So, we had less usage of vehicles and we didn't use more cars and all. So, through this global warming has also decreased. The percentage of global warming has decreased by 17% from the records compared to March 2019 to March 2021. The future aspect is we have also been affected mentally. There is overall 93% of mental health awareness needed in overall world as per the records of World Health Organization. So, in Corona, we have learned that being physically fit, mentally healthful and strong, capable to fight and also being concentrated, calm, every way possible, we have learned that we should face anything which is possible and everything which is possible to deal in a positive manner than stressing over negative thing. Thank you. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ. મારો સમાજ એટલે બેંગ્લોર પાટીદાર સમાજ. મા ઉમિયાના કુળદેવીના આશીર્વાદ સદાય મારા સમાજ સાથે છે. આપણો સમાજ એટલે બેંગ્લોર પાટીદાર સમાજના સર્વને મારા જય લક્ષ્મીનારાયણ. મારો સમાજ એટલે બેંગ્લોર પાટીદાર સમાજ. મા કુળદેવી ઉમિયાના આશીર્વાદ સદાય મારા સમાજ સાથે છે. બેંગ્લોર પાટીદાર સમાજ એટલે સૌને સમજી વિચારી અને પોતાનામાં તોડવી લે તે, તેમજ સૌને સાચી સમજણ આપી શકે તે. આપણને આપણા વડીલો પાસેથી મજબૂત વ્યવહાર અને સમાજ વારસામાં મળેલ છે. તેનામાં સમય અનુસાર બદલાવ કરી તેને આપણે ટકાવતા આવ્યા છીએ. મારા સમાજના યુવક મંડળનો એવો તે ઉત્સાહ કે સમાજમાં નવા નવા કાર્યો કરતા રહે છે, જેમાં સૌ કોઈ ભાગ લઈ પોતાનું ટેલેન્ટ બતાવે છે. પોતાના કામકાજ કરી અને સમાજને પ્રથમ સ્થાનમાં લઈ જવા માટે
આપણા યુવક મંડળોનો ખૂબ જ ભોગ છે. વડીલોની સલાહ અને યુવાનોનો ઉત્સાહ ગમે તેવી મુશ્કેલીને હરાવી શકે છે. ઠોકર એકને લાગે પણ દર્દ બીજાને થાય, એવી લાગણીશીલ ભાવનાથી રંગાયેલો આ છે મારો બેંગ્લોર પાટીદાર સમાજ. આવા મારા બેંગ્લોર પાટીદાર સમાજની આવતીકાલ નબળી હોઈ જ ના શકે. મારા બેંગ્લોર પાટીદાર સમાજ આવતીકાલે ઉજ્જવળમય રહેશે તેવી પ્રભુ પાસે વિનંતી છે. મારા બેંગ્લોર પાટીદાર સમાજને મહેનત અને પ્રમાણિકતાથી મારો સમાજ વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવી શકશે. તો ચાલો સમાજજનો સૈયરમાં પ્રસ્થાન કરીએ, એકબીજાનો હાથ પકડી અને સમાજને પ્રથમ સ્થાનમાં લઈ જઈએ. અસ્તુ. થેન્ક યુ.